શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 38મો અધ્યાય અક્રૂરજીની વ્રજ યાત્રા. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, અક્રૂરજી તે રાત્રિ મથુરામાં વિતાવીને સવારના પોરમાં ગોકુળ તરફ જવા માટે નીકળી ગયા છે. રસ્તામાં શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા. મેં એવું શું સત્કર્મ કર્યું છે, એવી કઈ તપશ્ચર્યા કરી છે, અથવા તો એવું કયું દાન આપ્યું છે કે જેના સ્વરૂપે ફળ સ્વરૂપે મને આજે ભગવાન કૃષ્ણના દર્શન મને થશે. હું તો વિષય જીવ છું. મોટા મોટા સાત્વિક પુરુષો હોય ને, એ ભગવાનના દર્શન કરી શકતા નથી. અને મારા જેવા શુદ્ર કુળના બાળક માટે મને ભગવાનના દર્શન થશે. કેમ કે જેમ નદીમાં તણાતું તણખલું પણ ક્યારેક આ કિનારેથી બીજા કિનારે પહોંચી જાય છે સમયના પ્રવાહમાં, કોઈ જીવ સંસાર સાગરથી પાર ઉતરી જાય છે. આજે મારા બધા અશુભ કર્મ છે ને નષ્ટ થઈ ગયા છે. મારો જન્મારો સફળ થઈ ગયો. મમાદ્યા મંગલમ નષ્ટમ ફલવાંશ્ચૈવ મે ભવ યન્મસ્યે ભગવતો યોગી ધ્યેયાદ્રિપંકજમ. ભગવાનના ચરણ કમળોમાં હું પ્રણામ કરીશ. કંસ તો મારા પર બહુ કૃપા કરી, મને મોકલો. મહર્ષિઓના અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ સમૂહને બાળવા માટે જે ભગવાનનું ધ્યાન કરે છે, એ જ ભગવાન આજે મને એના દર્શન થશે. બ્રહ્માજી, શિવજી ને ઇન્દ્ર મોટા મોટા દેવતાઓ ઉપાસના કરતા રહે છે, અને ભગવતી લક્ષ્મી એક ક્ષણ માટે પણ જે ચરણની સેવા નથી છોડતા, એ આજે ભક્તોના પ્રેમને માટે, મોટા મોટા જ્ઞાનીઓ માટે પૃથ્વી પર અવતર્યા છે. એના મને દર્શન થશે. વન વન વિચરે છે પ્રભુ. ભગવાન વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. એ તો લાવણ્યના ધામ છે. આજે સહજમાં મને એનું દર્શનનું ફળ પ્રાપ્ત થશે. આ ભગવાન છે એ કાર્ય કારણ રૂપ અને જગતના દ્રષ્ટા છે, અને તેમ છતાંય દ્રષ્ટાપણાનો અહંકાર એને સ્પર્શ કરી શકતો જ નથી. એની ચિન્મય શક્તિથી અજ્ઞાનને લીધે જે ભેદ ભ્રમ થાય છે, એ અજ્ઞાન સહિત દૂરથી જ નષ્ટ થઈ જાય છે. જ્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનાર એના મંગલમય ગુણ, કર્મ અને જન્મની લીલાઓથી યુક્ત થઈને વાણી એનું ગાન કરે છે ને, ત્યારે એ ગાનથી સંસારમાં જીવન પાંગરે છે, નિશોભાનો સંચાર થઈ જાય છે. બધી અપવિત્રતા ધોવાઈ જાય છે, પણ વાણીથી એના ગુણ, લીલા અને જન્મની કથાઓ ગવાતી નથી. એ તો મૂળદા જેવી વ્યર્થ વાણી છે. ગુણગાનનું આટલું મહત્વ છે
જ્યારે હું એને જોઈશ ને ત્યારે બલરામ અને કૃષ્ણના ચરણમાં નમસ્કાર કરવા માટે રથમાંથી ઉતરીશ, કૂદી પડીશ, એના ચરણ પકડી લઈશ. કેટલા દુર્લભ છે એ ચરણ. યોગી યતિ આત્મ સાક્ષાત્કાર કરવા માટે મોટા મોટા બધાએ પોતાના મનમાં ને હૃદયમાં એના ચરણનું ચિંતનનું ધ્યાન કરે છે. એ આજે પ્રત્યક્ષ ચરણોને હું પ્રાપ્ત કરી લઈશ. આવી મનમાં દિવ્ય મનોરથ કરતા કરતા વિદુલા અક્રૂરજી જાય છે. ભગવાનના દર્શન થશે. હું કંસનો દૂત છું, એનો મોકલો છો, એટલે હું એની પાસે જઈ રહ્યો છું. ક્યાંક એ તો મને શત્રુ સમજી તો નહીં લે ને. રામ 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 એવું ક્યારેય નહીં સમજે, કારણ કે એ તો નિર્વિકાર છે, સમ છે, ચ્યુત છે, વિશ્વના સાક્ષી છે, સર્વજ્ઞ છે, ચિત્તની અંદર છે, બહાર છે, બધી જગ્યાએ છે. અંતઃકરણની એક એક ચેષ્ટા પોતાની નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોતા રહીએ છે. દરેક ચેષ્ટાને જુએ છે. તો એ મારી ઉપર શંકા કરે ન કરે, આ મારી શંકા છે એ વ્યર્થ છે. હું તો એના ચરણમાં જઈને ઊભો રહી જઈશ, અને ઈ મારી સામું જોશે ત્યારે મારા બધા જન્મો જન્મના પાપ છે ને એ બળી જશે. અને એના સિવાય મારે બીજું કોઈ આરાધ્ય દેવ નથી. અને દોડતા દોડતા આવીને મને ભેટી પડશે, કાકા કાકા કહેશે. અવશ્ય મને એ હૃદય લગાડી લેશે. અક્રૂર કાકા મને કહીને સંબોધશે, કેમ ન બોલાવે. આજ પવિત્ર અને મધુર યશ નો વિસ્તાર કરવા માટે છે એ લીલા કરે છે. મારું જીવન તો ધન્ય થઈ જશે, સફળ થઈ જશે. ભગવાન કૃષ્ણ એ જેને અપનાવ્યો નથી ને, જેને આદર નથી આપ્યો, એના જન્મને, એના જીવનને ધિક્કાર છે. ન તો એને કોઈ પ્રિય છે, ન તો કોઈ અપ્રિય, નથી કોઈ એના આત્મીય કે નથી કોઈ એને શત્રુ. આવા ભગવાન છે. એનું ઉપેક્ષા પાત્ર કોઈ નથી. અને કલ્પવૃક્ષ પોતાની પાસે આવી અને યાચના કરનારને નિશ્ચિત વસ્તુ આપે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે એમને જે રીતે ભજે છે ને એ રૂપે ભગવાન એને ભજે છે. રસ્તામાં ચિંતનમાં મગ્ન થઈ નંદગ્રામ પહોંચ્યા છે. સૂર્ય આથમવાની તૈયારી છે. જેના ચરણ કમળની રજ બધા લોકપાલો પોતાના માથા ઉપર ધારણ કરે, એ ભગવાનના ચરણ જોયા છે અક્રૂરજીએ. એમાં ચિહ્ન છે કમળ, જવ, ધજા, અંકુશ. અક્રૂરજીના હૃદયમાં એટલો બધો આનંદ થયો, નીચે ઉતરી અને પ્રભુના ચરણને રજ લે છે, નમસ્કાર કરે છે. નેત્રમાંથી અશ્રુ ટપકવા લાગ્યા છે. મારા પ્રભુની ચરણ રજ છે, આરોટવા લાગ્યા છે. તમે વ્રજમાં જાઓ ને ત્યારે વ્રજની ધૂળમાં તમે આરોટજો, વ્રજની રેતીમાં, રમણ રેતીમાં, જ્યાં ભગવાને પોતે પોતાના ઉઘાડા પગે અહીંયા ચાલ્યા છે. તેની રજમાં એટલી તાકાત છે
બ્રજમાં પહોંચીને અક્રૂરજી શ્રી કૃષ્ણ અને બલરામ બે ભાઈને ગાય દોવાના સ્થાનમાં જોયા છે, ગમણમાં જોયા છે. શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કર્યું છે. કિશોરો શ્યામલ શ્વેતો શ્રીનિકેતો બૃહદ ભ્રુજો સુમુખો સુંદર વરો બાલદ્વિરદ વિક્રમો. શ્યામ સુંદર છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે. ગૌર સુંદર બલરામજી છે, એને નીલાંબર ધારણ કર્યું છે. શરદ ઋતુના કમળ જેવા લાગતા હતા. સૌંદર્યની ખાણ, લાંબી લાંબી ભુજાઓ ઠેઠ ગોઠણ સુધી પહોંચે એવડી. ભગવાનની ભુજાઓ બહુ લાંબી હોય. મંદ હાસ્ય કરતા કરતા જાણે કૃપાની વૃષ્ટિ કરતા હોય ને એવી રીતે જુએ છે. ગળામાં વનમાળા ધારણ કરી છે. હમણાં જ સ્નાન કરીને આવ્યા છે. નિર્મળ વસ્ત્ર ધારણ કર્યા છે. ચંદન ચોપડેલું છે. અક્રૂરજીએ જોયું અને રથમાંથી આવેગથી ઉતરી પડ્યા છે, કૂદી પડ્યા. રથ તૂર્ણમવલોક્ય સો અક્રૂર સ્નેહ વિવલ પપાત ચરણો પાંતે દંડવદ રામ કૃષ્ણયો. શ્રી કૃષ્ણ બલરામજી ના ચરણ પાસે સાષ્ટાંગ પ્રણામ કરતા પડી ગયા છે. એટલો બધો આનંદ થયો, નેત્રમાંથી અશ્રુ ચાલ્યા જાય છે. ગળું ભરાઈ ગયું, કઈ બોલી શકતા નથી. ડૂમ આવી ગયો છે. અને ભગવાન તો બધું જાણે છે, એના મનનો ભાવ જાણી ગયા છે. ખૂબ જ પ્રસન્નતાથી અક્રૂરજીને ઉઠાવે છે, હૃદય ચાપી લે છે. કાકા, એક હાથ કૃષ્ણએ પકડ્યો, બીજો હાથ બલરામજીએ પકડ્યો અને પછી કાકાને ઘરમાં લઈ જાય છે. ઘરમાં લઈ જઈને ભગવાન એનો બહુ આદર સત્કાર કરે છે. ક્ષેમ કુશળ પૂછે છે. આસન ઉપર બિરાજમાન કરાવ્યા છે. ચરણ ધોઈ અને મધુ પર્ક એટલે મધ મિશ્રિત દહીં વગેરે પૂજાની સામગ્રીથી પૂજા કરે છે. ભગવાને અતિથિ અક્રૂરજીને એક ગાય આપી અને ચરણ સેવા કરી અને એનો શ્રમ દૂર કર્યો છે. અનુકૂળ યોગ્ય ભોજન કરાયું છે. પોતે ભોજન લીધું અને પછી ધર્મના મર્મજ્ઞ ભગવાન બલરામજી બહુ જ પ્રેમથી મુખવાસ આપે છે. પાન ઇલાયચી વગેરે સુગંધિત બહુ જ પ્રસન્ન કર્યા છે. પછી નંદરાયજી એની પાસે આવે છે ને કે છે, અક્રૂરજી, તમે લોકો નિર્દયી કંસની હયાતીમાં કઈ રીતે દિવસો પસાર કરો છો? અને ત્યાં સુધી તો આપની એવી દશા છે કે જેવી કસાઈ હોય ને એના દ્વારા પાડવામાં આવેલા ઘેટા હોય એવી દશા તમારી છે. કસાઈ ઘેટું પાડે પછી એને મારવાનું જોઈએ ઘેટાને. જે ઇન્દ્રિયોના ગુલામ પાપીએ પોતાની કલ્પાંત કરતી બેનના નાના નાના બાળકોને મારી નાખ્યા. એ લોકોની તમે એવા લોકોની પ્રજા છો.
પછી તમે સુખી છો એવું અનુમાન અમે કઈ રીતે લગાવી શકીએ? નંદ બાવાએ પેલા કુશળક્ષેમ પૂછ્યું હતું અને પછી આવી રીતે વાત કરી છે. નંદ બાબાએ આવી રીતે મધુર વાણીથી અક્રૂરજીને કુશળ મંગળ પૂછ્યા, એનું સન્માન કર્યું અને પછી અક્રૂરજીના રથની જે થકાવટ હતી એ દૂર થઈ ગઈ છે. ઇત્યં સુનોત્યયા વાચા નંદેન સુસભાજિત અક્રૂર પરિપૃષ્ટેન જહાવત્વ પરિશ્રમમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अक्रूरागमनं नामाष्टात्रिंशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि.